મહાશિવરાત્રી એટલે કે શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ। આ દિવસે દેશના દરેક શિવ મંદિરમાં ઘીના કમળ મૂકી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। ઘીના કમળ તો દરેક મંદિરમાં મૂકવામાં આવે જ છે, પરંતુ સુરતમાં ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। દર વર્ષે શિવ મંદિરમાં ઘીના કમળ મૂકવામાં આવે છે, પરંતુ આ વર્ષે કેટલાક મંદિરમાં ઘીના કમળ સાથે ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર પણ મૂકવામાં આવશે, જે ભક્તોમાં આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે। સલાબતપુરા વિસ્તારમાં જરીવાલા પરિવાર રહે છે। જરીવાલા પરિવારના પ્રકાશભાઈ છેલ્લા 35 વર્ષથી ઘીના કમળ બનાવે છે, ત્યારે આ વર્ષે તેઓએ અલગ અલગ થીમ ઉપર શિવજીનું ચિત્ર પણ ઘીમાં બનાવ્યું છે। જામખંભાળિયાથી લાવેલા ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે। પેઇન્ટિંગ કરતી વખતે માત્ર ઓઇલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત આના પર પેઇન્ટિંગ માત્ર રાત્રિના સમયે જ કરવામાં આવે છે, કારણ કે દિવસ દરમિયાન ગરમી હોવાના કારણે ઘી પીગળી જતું હોય છે। શુદ્ધ ઘીમાં બનેલી આ પેઇન્ટિંગ ઘણી મનમોહક લાગે છે। મારું નામ પલક જરીવાલા છે અને આ ઘી હું 3 વર્ષથી આ ઘી બનાવું છું। મારા દાદા પણ બનાવતા હતા, મારા મમ્મી પણ બનાવતા હતા અને આજે હું પણ બનાવું છું અને મારા ઘરના બધા જ બનાવે છે આ ઘીના કમળ। કેવું લાગે છે તમને ઘીના કમળ બનાવવાથી? ઘીના કમળ બનાવવાનું ને આ શુભ કામ કરવા માટે એકદમ દિલથી કરે તો જ આપને એક આનંદ થાય છે અને આ બહુ આમ સારી ફિલિંગ છે। હું 3 વર્ષથી કરું છું અને એકચ્યુઅલી પહેલાં મારી મમ્મી કરતા હતા અને હવે હું કરું છું। પ્રિયંકા જરીવાલા। ઘીના કમળ જે બનાવવામાં આવ્યા છે, શું કહેશો? અમે આ ઘીના કમળ હું 10 થી 12 વર્ષથી બનાવું છું। મારા સસરાજી આ જ વસ્તુ હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારે મને શીખવાડ્યું। એ 35 થી 40 વર્ષ પહેલાંથી કરે છે। અમારા ઘરના બધા સદસ્યો આ પેઇન્ટિંગ્સ કરે છે। મહાશિવરાત્રિના 1 મહિના પહેલાંથી અમે આ શરૂઆત કરીએ છીએ। આ માટે યોગ્ય ટેકનિક જરૂરી છે ઘી ઠારવા માટે, નહીં તો ઘી પીગળી જાય છે। 24 થી 30 કલાક સુધી ઘી રવા દઈએ છીએ। ઓવરનાઇટ રવા દીધા પછી અમે એની ઉપર ઓઇલ પેઇન્ટિંગ કરીએ છીએ અને આ ઘી મંદિરોમાં આપ્યા પછી વધારેમાં વધારે જો ગરમી ના લાગે તો 1 મહિનો સુધી રહી શકે છે અને 1 મહિનો રાખ્યા પછી આ ઘી કાઢી લીધા બાદ એનો દીપમાં કે બીજા કોઈ શુભ કામમાં યુઝ કરીએ છીએ। પ્રકાશભાઈ જરીવાલા, હું સલાવતપુરા સિટી શેરીમાં રહું છું ને આ ડ્રોઈંગ જે ઘીના કમળ બનાવવાનો છે ને, મને વર્ષોથી 40 થી 45 વર્ષથી આનો શોખ છે। હું આગળ બધાની પાસે શીખો ને પછી આ પહેરના ચાલુ કરી છે। હવે અત્યારના બધી છોકરીઓને હું શીખવું છું ને આ બનાવવામાં મને બહુ આનંદ થાય છે। મને એવું લાગે કે ભાઈ આ ભગવાન સ્વયં મારી હાથે છે એવું મને લાગે છે। એક પેઇન્ટિંગ બનાવતા કેટલો ટાઈમ લાગે? એક નાનું પેઇન્ટિંગ બનાવવામાં 4 થી 5 કલાક થાય છે અને મોટા પેઇન્ટિંગ ચિતરવામાં અમને 2 થી 3 નાઇટ થાય છે। પેઇન્ટિંગમાં કેટલો ઘી વપરાય છે? પેઇન્ટિંગ કેટલા ટાઈમ રહે છે? શું છે પેઇન્ટિંગમાં? આમ જોવા જાય તો છે ને મને 5 થી 6 ડબ્બા ઘીના જોઈએ। 15 કિલો ઘી આવે છે એક ડબ્બામાં, 5 થી 6 ડબ્બા ઘી મારે જોઈએ દર વર્ષે। તો આ મોટા મોટા પેઇન્ટિંગો થાય, નાના પેઇન્ટિંગો બધું ઘી હું જ વાપરું એમાં જ। ફ્રી સેવા કંઈ કરો છો? આ બધી ટોટલ ફ્રી સેવા છે, આમાં કોઈ ચાર્જ નથી। તમે એક મોટી પેઇન્ટિંગ બનાવી છે, આ પેઇન્ટિંગનું શું દ્રશ્ય છે, શું બતાવે છે? આ દ્રશ્યમાં કુંભ, જે પ્રયાગરાજનો કુંભ છે એમાં જેમ માતાજી સ્નાન કરાવે છે મહાદેવને, એ પિક્ચર બનાવ્યું છે આ ફેરી। કેટલો ટાઈમ લાગ્યો? અને અમે 3-4 નાઇટ ગઈ છે આ પિક્ચર બનાવવામાં। આ પિક્ચર રાત્રે જ બને, દિવસમાં નહીં બને। તમારી પૂરી ફેમિલી એમાં કામ કરે? મારી પૂરી ફેમિલી, મારા ઘરના 10 સભ્યો છે, 10માંથી 8 સભ્યો કામ કરે છે, બાકીના આજુબાજુવાળા છે। મને 40 થી 45 વર્ષ થયા। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।